વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના નકશામાં 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તેના કારણો જોયા. હવે આપણે 1857ની અંદર જે સંગ્રામ થયો હતો તે પ્રદેશોના રાજ્યોના નામ આપણે આ ભારતના નકશામાં, રાજકીય નકશામાં આપણે જોઈશું. તો મિત્રો જુઓ, અહીંયા દિલ્હી છે, મેરઠ, બરાકપુર, આગ્રા, કાલપી, ગ્વાલિયર, અલ્હાબાદ, બનારસ, લખનઉ, અયોધ્યા, જગદીશપુર, ઇન્દોર, આબુ, બરાબર, આ બધા રાજ્યો જોડાયા હતા અને દક્ષિણની અંદર પણ જોડાયા હતા. બરાબર, કોલ્હાપુર, સતારા, બેલગાંવ, પછી સાવંતવાડી વગેરે આ બધા જે રાજ્યો છે, આ બધા પ્રદેશો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર આ બધા રાજ્યો જોડાયા હતા. હવે આપણે સંગ્રામનો વ્યાપ અને આગેવાનો એની અંદર દિલ્હી અને બહાદુર શાહ જફર તેના વિશે આપણે જોઈશું. અહીંયા બાજુમાં એમનો ફોટો પણ છે બહાદુર શાહ જફરનો. બરાબર, મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા અને તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો અને 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફરને સમજાવટને અંતે દિલ્હીના સમ્રાટ તરીકે જાહેર કર્યો. બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા બધા ભાગોમાં ફેલાયો. તો જે મેરઠના સિપાહીઓ હતા 11મી મેની સવારે ક્યાં પહોંચી ગયા? દિલ્હી પહોંચી ગયા. તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની મદદ લીધી. તેમની સહાયથી દિલ્હીને પોતાના હસ્તક લઈ લીધું. અને બીજું, 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફરને સમજાવટને અંતે તે દિલ્હીના સમ્રાટ તરીકે તેમને જાહેર કર્યો અને બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકાર્યું અને સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા બધા ભાગોમાં ફેલાયો. હવે જોઈએ કાનપુર અને નાના સાહેબ. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો. કઈ તારીખથી? તો 4 જૂન. આપણે ઉપર જોયું મેરઠમાં કઈ તારીખથી બતાવ્યું? તો 11મી મેની સવારે. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. તો કાનપુરની અંદર 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો હતો. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લીધો, તેની સત્તા સંભાળી લીધી અને પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી. 22 દિવસના અંતે ઘેરા બાદ એટલે કે 22 દિવસના બાદ ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. અહીંયા આપણે જોયું નાના સાહેબનો ફોટો પણ આપેલું છે બાજુમાં. નાના સાહેબ પેશવા. બિહાર અને કુંવરસિંહ. બિહારમાં પટણા, જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. બિહારમાં કયા? તો પટણા, જગદીશપુર
સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. જગદીશપુરના 70 વર્ષના, કેટલા વર્ષના? 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. તેમની ઉંમર 70 વર્ષની હતી, છતાં પણ તેમની સંગ્રામની આગેવાની લીધી અને તેમણે એક યુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. એકવાર તો તેમને હાથના કાંડામાં ગોળી પણ વાગી. હાથના કાંડામાં શું થયું? તો ગોળી વાગી હતી. ઘાનું ઝેર આખા શરીરમાં વ્યાપી ન જાય તે માટે તેમને પોતે જ પોતાનો હાથ હતો તે પોતાની તલવારથી કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો અને તે મૃત્યુ પામ્યા. તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. તો કુંવરસિંહ હતા, એટલે કે તેમની ઉંમર 70 વર્ષની હતી, છતાં પણ તેમને આ સંગ્રામની આગેવાની લીધી. એક નવયુવાન જેમ યુદ્ધ લડે તેમ એમણે વીરતાપૂર્વક સામનો કર્યો. એકવાર તો તેમના હાથના કાંડામાં ગોળી વાગી, છતાં પણ તે ડર્યા નહીં અને ઘાનું ઝેર આખા શરીરમાં વ્યાપી ન જાય તે માટે તલવારથી જ તેમને પોતાનો હાથ કોણીમાંથી કાપી અને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. ઝાંસી અને વીરાંગના લક્ષ્મીબાઈ, અહીંયા આપેલું છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ફોટો બાજુમાં આપેલો છે. ઝાંસીની રાણી મહારાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતી. તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. એમને પોતાનો દીકરો ન હતો, પણ તેમને એક દત્તક પુત્ર લીધો હતો. એ દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના પણ તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા. અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોમાં એક શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક મહાન વીરાંગના હતી. તેને પોતાના દત્તક પુત્રનો ગાદી પરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો, તેથી રાણી લક્ષ્મીબાઈ પણ આ સંગ્રામમાં જોડાયા હતા. તેમણે આ સંગ્રામમાં બાહોશ નેતાની જેમ જ તેમણે નેતૃત્વ કર્યું હતું. તેમણે અંગ્રેજો સામે લડવા એક સ્ત્રીઓની પણ સેના તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અને અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના જે આગેવાનો હતા એમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતી. અહીંયા જોઈએ આપણે સેનાપતિ તાત્યા ટોપે, બાહોશ સેનાપતિ તાત્યા ટોપે. અહીંયા આપણે ફોટો જોઈ શકીએ છીએ એમનો. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની લીધી હતી. કોણે લીધી? તો કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવા. તેઓ બહાદુર અને શક્તિશાળી હતા. તાત્યા ટોપેને તો બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી અને તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્યા ટોપે એટલે કે તાત્યાએ કુનેહપૂર્વક સંભાળ્યું. એ તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું. પણ પછી તો 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશમાં સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા. તેમણે કાલ્પીને મુક્ત કર્યું. તાત્યા ટોપે જેટલા યુદ્ધો
કોઈ જ સેનાનીએ લડ્યા ન હતા. એટલે તાત્યા તોપે જેટલા યુદ્ધો લડ્યા હતા એટલા કોઈ સેનાપતિએ લડ્યા ન હતા. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવા એ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી હતી. તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્યા ટોપે એકદમ કુનેહપૂર્વક એટલે કે વ્યવસ્થિત રીતે તેમને સંભાળ્યું હતું. તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું અને તાત્યા ટોપે ઘણા જ યુદ્ધો લડ્યા હતા. આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ, ગોરખપુરમાં દિલ્હી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા. રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે તથા મધ્યમાં ગ્વાલિયર, મેંદસોર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, આપણે ઉપરના નકશામાં જોયું બરાબર, સાવંતવાડી, નારગઢ, ધારવાડમાં પણ સંગ્રામકારીઓના પ્રયાસો વીરતા ભર્યા પણ કેવા છૂટાછવાયા હતા. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાત એ આપણે જોઈએ તો ગુજરાત પણ આપણા 1857ના સંગ્રામમાં જોડાયું હતું. તો ગુજરાતમાં સંગ્રામનો આરંભ ક્યાંથી થયો તો અમદાવાદથી થયો હતો. ક્યાંથી થયો હતો? અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યું. આપણા ગુજરાતની અંદર આરંભ ક્યાંથી થયો હતો તો અમદાવાદથી થયો અને 7મી લશ્કરી ટુકડીએ જૂન મહિનામાં 1857માં કર્યો હતો, પરંતુ તેને તરત દબાવી દેવામાં આવ્યો હતો. પંચમહાલના દાહોદ, ઝાલોદ, ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી, પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા અને પંચમહાલના નાયકડા લોકોએ સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. પંચમહાલના જે નાયકડા જાતિના લોકો હતા એ લોકોનો સંગ્રામ હતો લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. અને ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે કેટલા 2000 લોકોને ભેગા કર્યા હતા. કેટલા? 2000 લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો. તેમણે અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો હતો. અંતે ગરબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારે તોપને ગોળી ચઢાવ્યા. જ્યારે ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદમાનની જેલમાં મોકલી આપ્યા અને ત્યાં જ તેમનું અવસાન થયું. ઈડરથી 16 માઇલ દૂર ચાંડપ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. ઈડરમાં પણ જોડાયા. તે ઈડરથી 16 માઇલ દૂર આવેલું છે ચાંડુપ નામનું ગામ. ત્યાંના લોકોમાં નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. પછી ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની ગયો અને તેને 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈ
બેટની ખાડીમાં પહોંચી ગયો અને સામે હતો બેટ દ્વારકા. સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો. ડોનાવને તોપ મારાનો આદેશ આપ્યો. વાઘેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં, પણ કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા. વાઘેર સ્ત્રીઓ એટલે કે વાઘેર જાતિની જે સ્ત્રીઓ હતી તે સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. તેમણે શું કર્યું? પોતપોતાના ઘરેથી ગાદલા હતા તે ગાદલા પલાળી અને ભીના કર્યા અને કિલ્લા પર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો, અમે આ તોપ ગોળા આ ભીંજાયેલા ગોદડામાં ઝીલી લઈને ઠંડાગાર કરી દઈશું. આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું. દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી. આ એક એવી ઘટના છે જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ સાહસિક કામ હતું. આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી, ગુજરાતની લક્ષ્મીબાઈઓ. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, ખેરાલુ, ભિલોડા, મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો હતો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા અને અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમને વાંસવાડાના જંગલો તરફ જવાની ફરજ પડી હતી.